શું એક સામાન્ય વર્ગખંડમાં જન્મેલો વિચાર આખા દેશની સમસ્યાનો ઉકેલ બની શકે? જવાબ છે હા. કારણ કે આજે ગુજરાતના વિદ્યાર્થી પાસે માત્ર ડિગ્રી જ નથી, પોતાના વિચારને સ્ટાર્ટઅપમાં બદલવાની શક્તિ પણ છે. ગુજરાતમાં હવે સ્ટાર્ટઅપની શરૂઆત માત્ર કોલેજથી નહીં પણ સ્કૂલથી જ શરૂ થઈ ગઈ છે, જેનું કારણ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા યુવા અને વિઝનરી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના સચોટ માર્ગદર્શન હેઠળ સાકાર થયેલી યોજના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. આજે SSIP 2.0 હેઠળ માત્ર કોલેજના જ નહીં પરંતુ રાજ્યની દરેક શાળા સંકુલોના વિદ્યાર્થીઓ પણ સ્ટાર્ટઅપ ઇનોવેશનના આઈડિયા પર ઉત્સાહથી ચર્ચા કરી રહ્યા છે. આજે AI થી લઈને રોજબરોજની સમસ્યાઓ સુધી દરેક ક્ષેત્ર માટે ગુજરાતની શાળાઓમાં સ્કૂલપ્રિન્યોર્સ તૈયાર થઈ રહ્યા છે, જે પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સજ્જ છે. SSIP 2.0 અંતર્ગત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ ઇનોવેશનના આઈડિયા માટે ₹20,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાને ગામે ગામ સુધી પહોંચાડીને મજબૂત બનાવવા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તારીખ 16 જાન્યુઆરી 2026 સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર मोदी દ્વારા ભારત મંડપમ ખાતે ઉજવણી કરવામાં આવી. साथियों, आज हम स्टार्टअप इंडिया के 10 साल पूरे होने का माइलस्टोन सेलिब्रेट कर रहे हैं. 10 साल की ये जर्नी सिर्फ एक सरकारी स्कीम की सक्सेस स्टोरी नहीं है. ये आप जैसे हजारों लाखों सपनों की जर्नी है. આ સાથે જ તેમણે મન કી બાત દ્વારા આ યોજનાની કામગીરીને પણ બિરદાવી હતી. SSIP 2.0 માત્ર એક પોલિસી નથી પણ વિદ્યાર્થીઓના માઇન્ડને માર્કેટ સુધી પહોંચાડવાનો એક સેતુ છે. વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આઇડેન્ટિફિકેશનથી પ્રેઝન્ટેશન સ્કિલ સુધીની સંપૂર્ણ સ્ટાર્ટઅપ યાત્રા માટે તૈયાર કરતી SSIP 2.0 યોજના હેઠળ ઇનોવેટિવ વિચારો માટે 2.5 લાખ સુધીની સહાય અને પેટન્ટ ફાઇલિંગમાં 100% સરકારી મદદ મળે છે. આજે આ મિશન ગુજરાતની 13,000થી વધુ શાળાઓ સુધી પહોંચ્યું છે, જેમાં 2500થી વધુ વિદ્યાર્થીઓને સીધી ટ્રેનિંગ અને 830થી વધુ શાળાઓના 1260થી વધુ વિદ્યાર્થીઓએ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને નવી વિચાર ક્રાંતિની શરૂઆત કરી દીધી છે. જુઓ આ ચહેરા, અરવલ્લીના ઓડ ગામનો દક્ષ ડામોર, જેને ગામડામાં પડતી ભોજનની તકલીફ જોઈ ફૂડ એપ બનાવી, જેના કારણે તે એમેઝોન ફ્યુચર એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યો છે. થરાદના ચિરાગ જોશીએ માત્ર 15 વર્ષની ઉંમરે AI ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કર્યું અને ચીનની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય હેકાથોનમાં ગુજરાતનો ડંકો વગાડ્યો. તો બીજી તરફ ડાંગના આહવા ગામના સૌરભ રાઠોડે રાત્રે પણ ઉર્જા આપે તેવી સ્માર્ટ સોલર પેનલ બનાવી છે. આ બાળકો સાબિત કરે છે કે જો તમારી પાસે દ્રઢ નિશ્ચય હોય તો નાનકડું ગામ કે સામાન્ય આર્થિક સ્થિતિ પણ તમને રોકી નથી શકતી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાની આ સફરમાં ગુજરાત સરકાર દરેક કદમ પર તમારી સાથે છે. ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને અમારું આહ્વાન છે, ઉઠો, વિચારો અને ઇનોવેટ કરો. તમારો એક આઈડિયા આખી દુનિયા બદલી શકે છે. આજે ગુજરાતની શાળાના દરવાજેથી નીકળેલા વિચારો આવતીકાલે ફક્ત દેશ નહીં પણ આખી દુનિયાનું ભવિષ્ય બદલી શકે છે. હવે સમય છે જોબ સિકર નહીં પણ જોબ ગીવર બનવાનો.